ચાલો આજે આપણે સાથે મળીને મીરાબાઈની અતૂટ શ્રદ્ધાની આ અનોખી સફરને જાણીએ અને સમજીએ. તો સવાલ એ છે કે એવી તો કઈ રાજકુમારી હતી જેણે પોતાની શ્રદ્ધા માટે, પોતાના વિશ્વાસ માટે આખો મહેલ છોડી દીધો? આ જ સવાલ મીરાબાઈના જીવનનું કેન્દ્ર છે. એક રાજકુમારી જેણે રાજપાટ છોડીને ભક્તિનો રસ્તો પકડ્યો. એમની આ અસાધારણ યાત્રા પાછળ શું હતું અને એમાંથી આજે આપણે શું શીખી શકીએ? ચાલો એમની આ પ્રેરણા આપતી કહાનીમાં જરા ઊંડા ઉતરીએ. તો આ કહાનીની શરૂઆત ક્યાંથી થઈ? ચાલો મીરાબાઈની યાત્રાના એ શરૂઆતના દિવસોમાં જઈએ, જ્યાં એમની આ અદ્ભુત શ્રદ્ધાના બીજ રોપાયા હતા. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે મીરાબાઈ કોણ હતા. જુઓ, એ રાજસ્થાનના એક રાજકુમારી હતા. લગભગ 1498ની આસપાસ મિર્તામાં એમનો જન્મ થયો હતો. પણ એમની ખરી ઓળખ તો બાળપણથી જ ભગવાન કૃષ્ણ પ્રત્યેની એમની અતૂટ ભક્તિ હતી. અને આ કોઈ સામાન્ય ભક્તિ નહોતી. એમણે તો કૃષ્ણને પોતાના સાચા પતિ જ માની લીધા હતા. અને બસ આ જ એક વિશ્વાસ એમના આખા જીવનનો પાયો બની ગયો. એમના જીવન પર એક નજર નાખીએ તો એમની સફર કંઈક આવી હતી. લગભગ 1498માં એક રાજવી પરિવારમાં જન્મ થયો. બાળપણમાં જ એમણે કૃષ્ણને પતિ તરીકે સ્વીકારી લીધા. લગ્ન પછી રાજવી જીવન અને ભક્તિ વચ્ચે એમણે ભક્તિનો માર્ગ પસંદ કર્યો અને અંતે દ્વારકામાં કૃષ્ણ સાથે વિલીન થઈ ગયા. આખી જિંદગી જાણે એક જ દિશામાં વહી. હવે મીરાબાઈની વાત કરીએ એ પહેલાં ભક્તિ શબ્દને સમજવો ખૂબ જરૂરી છે. ભક્તિ એટલે શું? શું માત્ર પૂજાપાઠ? ના. ભક્તિ એટલે અતૂટ પ્રેમ, સંપૂર્ણ સમર્પણ અને આધ્યાત્મિક રીતે શરણે થઈ જવું. બસ આ જ વિચાર, આ જ ભાવના મીરાબાઈના જીવનનું કેન્દ્ર હતી. સારું, તો હવે આપણે મીરાબાઈના જીવનના એ પડાવ પર આવીએ છીએ જ્યાં ખરો સંઘર્ષ શરૂ થયો. એક એવો વળાંક જ્યાં એક તરફ હતો મહેલ અને એની જવાબદારીઓ અને બીજી તરફ હતો કૃષ્ણ માટેનો એમનો અતૂટ પ્રેમ. આ બે દુનિયા વચ્ચે એમણે કેવો સંઘર્ષ અનુભવ્યો હશે? ચાલો જોઈએ. ખાસ કરીને એમના લગ્ન પછી આ સંઘર્ષ ખૂબ જ વધી ગયો. કેમ કે હવે એ એક નવા રાજવી પરિવારનો હિસ્સો હતા. નવી ફરજો, નવી અપેક્ષાઓ, બધું જ સામે હતું. એમને જીવનમાં એક એવો સમય આવ્યો જ્યાં એમણે બેમાંથી એક દુનિયા પસંદ કરવાની હતી. કોઈ વચ્ચેનો રસ્તો નહોતો. આપણે જોઈ શકીએ છીએ કે એમની સામે બે રસ્તા કેટલા અલગ હતા. એક બાજુ મહેલનું જીવન, જ્યાં રાજવી સુખ સુવિધાઓ અને ફરજો હતી, સમાજની અપેક્ષાઓ હતી. અને બીજી બાજુ હતો ભક્તિનો માર્ગ, જ્યાં કૃષ્ણ માટે અતૂટ પ્રેમ હતો, પણ સાથે સાથે સમાજના વિરોધનો સામનો પણ કરવાનો હતો. આ પસંદગી ખરેખર સાંસારિક મોહ અને આધ્યાત્મિક ત્યાગ વચ્ચેની હતી. અને એમણે શું પસંદ કર્યું? એમની પસંદગી એકદમ સ્પષ્ટ હતી. ભલે ગમે તેટલો સામાજિક વિરોધ થયો, એમણે મહેલનો ત્યાગ કર્યો અને ભક્તિનો માર્ગ અપનાવ્યો. આ કોઈ નાનો નિર્ણય નહોતો. આ એમના અદમ્ય સાહસ અને અતૂટ શ્રદ્ધાનો સૌથી મોટો પુરાવો છે. પણ સવાલ એ છે કે એમણે પોતાની આ ભક્તિને વ્યક્ત કેવી રીતે કરે? એમણે દુનિયાને કેવી રીતે બતાવ્યો કે એમના માટે કૃષ્ણ પ્રેમ શું છે? અને આ જ સવાલ આપણને એમની કહાનીના સૌથી સુંદર ભાગ તરફ લઈ જાય છે. એમના ભજનો, એમના ગીતો. મીરાબાઈએ પોતાની બધી જ ભાવનાઓ, પોતાનો બધો જ પ્રેમ કવિતાઓ અને ગીતોમાં ઢાળી દીધો. એમને હજારો ભજનો રચ્યા. આ ભજનો માત્ર ગીતો નહોતા, એ એમની શ્રદ્ધાનો જીવંત અવાજ હતા. અને આ ભજનો દ્વારા જ એમનો પ્રેમ આજે પણ, સદીઓ પછી પણ લોકોના હૃદયમાં ગુંજે છે. એમનું એક ખૂબ જ પ્રખ્યાત ભજન છે, જેની પંક્તિ છે, પાયોજી મેં તો રામ રતન ધન પાયો. મતલબ, મેં તો ભગવાનના નામનો ખજાનો મેળવી લીધો છે. આ એક જ લાઈન બધું કહી જાય છે. એમના માટે સાચું ધન મહેલની સંપત્તિ નહોતી, પણ ભગવાનનું નામ હતું. બસ આ જ એમની માટે સૌથી મોટી દોલત હતી. અને પછી આ બીજી પંક્તિ જુઓ, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. કેટલું સ્પષ્ટ છે. મારા તો માત્ર ગિરધર ગોપાલ જ છે, બીજું કોઈ નહીં. આ છે સંપૂર્ણ સમર્પણ. એમના માટે કૃષ્ણ સિવાય દુનિયામાં બીજું કશું જ નહોતું. અને આ જ એમની ભક્તિનો સાર છે. ભક્તિની આવી અદ્ભુત યાત્રાનો અંત પણ એટલો જ દિવ્ય અને સાચું કહું તો રહસ્યમય હતો. ચાલો હવે એમની કહાનીના અંતિમ પડાવ પર જઈએ, જ્યાં એમનું એમના આરાધ્ય સાથે અંતિમ મિલન થયું. જેમ લોકકથાઓમાં કહેવાય છે, એમની જીવનયાત્રા એમને છેલ્લે દ્વારકા લઈ ગઈ, ભગવાન કૃષ્ણની નગરી.
અને આ જે જગ્યા છે જ્યાં એમના જીવનની આ ભક્તિમય કહાનીનો અંતિમ અધ્યાય લખાયો. તો એમના આ અંતિમ સમર્પણને આપણે આમ સમજી શકીએ: પહેલું પગલું દ્વારકા સુધીની યાત્રા, બીજું ત્યાં પહોંચીને પરમાત્મા સાથેનું આધ્યાત્મિક મિલન, અને ત્રીજું એ મિલન પછી એમણે જે શુદ્ધ ભક્તિનો વારસો છોડ્યો તે હંમેશા માટે અમર થઈ ગયો. અને જે વાત સૌથી વધુ પ્રચલિત છે તે એ કે દ્વારકાના મંદિરમાં એ ભગવાન કૃષ્ણની મૂર્તિમાં જ સમાઈ ગયા, વિલીન થઈ ગયા. આ કોઈ સામાન્ય ઘટના નથી. આ તો એમની જીવનભરની ભક્તિના અંતિમ લક્ષ્યનું પ્રતીક છે, જ્યારે ભક્ત અને ભગવાન એક થઈ જાય. તો મીરાબાઈની આ વાર્તા માત્ર ઇતિહાસનો એક હિસ્સો નથી, એ તો શ્રદ્ધા અને સમર્પણની એક જીવંત ગાથા છે. અને અંતે એ આપણને બધાને એક સવાલ પૂછે છે કે આજના સમયમાં આવી અતૂટ અને સંપૂર્ણ શ્રદ્ધા આપણને શું શીખવી શકે છે? આના પર વિચારવા જેવું ખરું.